સારું, ગાઉસના નિયમના બે ઉપયોગો આપણી પાસે તૈયાર થઈ ગયા છે. અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is equal to lambda upon 2 pi epsilon naught into 1 upon r સૂત્રથી મળે. અને બીજું આ પ્રકારનું વિદ્યુત ભારિત સમતલના કારણે તેની નજીકના કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી, સિગ્મા બાર ટ્વાઇસ એપ્સિલોન નોટ. તો હું આ સમતલની જરા ચર્ચા કરવા માંગુ છું, જે એમસીક્યુ ની અંદર વારંવાર પ્રશ્નો પૂછાતા હોય. માની લઈએ કે મારી પાસે એક સમતલ છે અને એ સમતલ ઉપર માન લો કે ઘન વિદ્યુત ભાર પથરાયેલો છે. એને સમાંતર એવું ને એવું બીજું સમતલ છે જેના ઉપર પણ બધો ઘન વિદ્યુત ભાર પથરાયેલો છે. માની લઈએ કે બંનેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. માની લઈએ બંનેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે મને પ્રશ્ન પૂછ્યો કે આ બે સમતલો એકબીજાને સમાંતર મૂકેલા છે, એ સમતલની વચ્ચે કોઈ એક પી બિંદુ આપેલું છે, આ બાજુ માન લો કે કોઈ ક્યુ બિંદુ આપેલું છે, એ જ પ્રમાણે અહીં ઘડી કોઈ આર બિંદુ આપેલું છે. પ્રશ્ન પૂછ્યો છે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ક્યુ બિંદુ પાસે કેટલું હોય અને આર બિંદુ પાસે કેટલું. તમે થિયરી આપો તો ધ્યાન, આ સમતલના કારણે આ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી, જેનું મૂલ્ય સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ જેટલું હશે, પણ એની દિશા ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ધ્યાનથી બરોબર સમજો. હવે આ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે આના ઉપર તમારે એકમ ધન વીજભારની કલ્પના કરવી પડે. તો આ ધન વિદ્યુત ભાર છે, આના ઉપર એકમ ધન વીજભાર મૂકેલો છે, તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E is equal to સિગ્મા બાર ટ્વાઇસ એપ્સિલોન નોટ, જેની દિશા આમ હશે. હવે પેલું સમજો. હવે અહીં તો એકમ ધન વીજભાર પડ્યો છે, આના ઉપર પણ ધન વીજભાર પથરાયેલો છે, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આને E1 કહી દો, આને E2 કહી દો, સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ. આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર મિત્રો, ધ્યાનથી સમજો. આ બિંદુ આ બે સમતલની વચ્ચે ગમે ત્યાં આપેલું હોય, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રનો તો અંતર સાથે સંબંધ જ નથી. એટલે આ પી બિંદુ મને અહીંયા આપે, અહીંયા આપે, અહીંયા આપે કે અહીંયા આપે, વિદ્યુત ક્ષેત્ર કાયમ માટે 0 છે. ચલો ઓકે. હવે આ બિંદુ છે. ચલો આના કારણે અહીં ઘડી એકમ ધન વીજભાર મૂકવો પડશે. ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે, એટલે આના ઉપર એકમ ધન વીજભાર મૂકી દો. હવે આ પૃષ્ઠના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 is equal to સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ આ બાજુ હશે, કારણ કે આના ઉપર એકમ ધન વીજભાર છે, આ એક ધન વીજભાર છે, એટલે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. હવે આ પૃષ્ઠને પકડો, અંતર સાથેનો સંબંધ જ નથી, એટલે આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E2 is equal to સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ હશે. એની દિશા પણ આમ જ થશે. તો Q બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ is equal to સિગ્મા બાય એપ્સિલોન નોટ. આનો જવાબ આપો. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો આ બિંદુ વિચારજો. તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે અને આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આમ આવશે. બરાબર વિચારો. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ફરી પાછી સિગ્મા બાય એપ્સિલોન નોટ થશે. તો જો મેં બંને ધન વિદ્યુત ભારિત
પૃષ્ઠો પસંદ કર્યા છે અને એના વચ્ચેના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય એ તમને ગણિત બતાવે. ચલો હવે વિચારજો, માની લઈએ કે મને એક પૃષ્ઠ આપ્યું જેના પર ધન વિદ્યુત ભાર પથરાયેલો છે અને અહીં ગાડી એને સમાંતર એક બીજું પૃષ્ઠ આપેલું જેના ઉપર ઋણ વિદ્યુત ભાર પથરાયેલો. બંનેની પૃષ્ઠ ઘનતા સરખી. હવે મને પ્રશ્ન પૂછ્યો કે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો જો આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે, કારણ કે અહીં તો એકમ ધન વીજભાર મૂકવો પડશે. આના કારણે અપાકર્ષી બળ લાગશે. હવે આ પૃષ્ઠને પકડશો તો આના કારણે અહીં આગળ એકમ ધન વીજભાર મૂકેલો છે તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ થશે. બરાબર સમજજો. અહીંયા તમારે એકમ ધન વીજભાર મૂકવાનો છે તો ઋણ વિદ્યુત ભાર છે એટલે આકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જશે એટલે સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ બેનો સરવાળો થશે એટલે અહીં ગાડી જવાબ આવશે સિગ્મા બાય એપ્સિલોન નોટ. હવે 0 ના થાય. હવે ચલો અહીં ગાડી માની લો કે ક્યુ બિંદુ આવેલું અહીંયા ક્યુ બિંદુ. હવે વિચાર, હવે જો વિચારવામાં આવે તો આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ફરી કહું છું, અંતર સાથે આને સંબંધ નથી. એનું સૂત્ર આવું છે સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ. હવે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આકર્ષી પ્રકારનું હશે કારણ કે અહીં એકમ ધન વીજભાર છે, આ ઋણ વિદ્યુત ભારની સમતલ છે. હવે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ પોઝિટિવ ચાર્જ છે, અહીં આગળ એકમ ધન વીજભાર તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ મળશે. તો આ ક્યુ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. બીજી વાત, મેં જે કોયડાઓનું તમારી સામે રજૂઆત કર્યા છે એમાં મેં સમતલની પૃષ્ઠ ઘનતાઓ સમાન લીધેલી છે. જો પૃષ્ઠ ઘનતા જુદી જુદી આપેલી હોય તો તમારે એ પ્રમાણે એનું સોલ્યુશન લાવવું પડે. આ બંનેની પૃષ્ઠ ઘનતા કેવા પ્રકારની છે, કઈ મોટી છે કઈ નાની છે એ બધું તમારે ધ્યાન રાખવું પડશે. જેટલી પૃષ્ઠ ઘનતા મોટી એટલું વિદ્યુત ક્ષેત્ર વધુ હશે એટલે એની દિશામાં ધ્યાન રાખવું પડશે તમારે. બરાબર. એટલે વારંવાર ગુજકેટની પરીક્ષાઓની અંદર, જેડબલયુની પરીક્ષામાં, નીટની પરીક્ષામાં વારંવાર આ કોન્સેપ્ટ ઉપર પૂછાયેલા પ્રશ્નો છે. ચલો ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ લઈ ગયો છું. વિદ્યુતભારી કવચ સમાન રીતે વિદ્યુતભારી પાતળી ગોળાકાર કવચના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. નંબર 3, સમાન રીતે વિદ્યુતભારી પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરાબર મિત્રો સમજો. સમાન રીતે વિદ્યુતભારી પાતળી ગોળીય કવચ આપેલી. તો માની લઈએ કે મને એક કવચ આપેલી, આ પાતળી ગોળીય કવચ છે, આ એનું કેન્દ્ર છે. માની લો કે કવચની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે જેના પર સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. માની લો કે એના પર સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. હવે પ્રશ્ન એ છે આ ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે.
તો આમાં બે વાતો. નંબર 1 કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર અને નંબર 2 કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર. ફરી ધ્યાનથી સમજો. ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હશે તો તમારે બંધ પૃષ્ઠ વિચારવું જ પડશે. તો નંબર 1, ચલો નંબર 1 કવચની અંદર. હું કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ શોધવા માંગુ છું. માની લઈએ આ કવચનું કેન્દ્ર, એનાથી અંદરના કોઈ એક બિંદુ ધારું છું, માની લો કે P બિંદુ, અને આ P બિંદુ પાસે માની લો કે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હું શું કરું છું, આ P બિંદુમાંથી પસાર થતું માની લઈએ કે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. આ P બિંદુમાંથી પસાર થતું માની લો કે આ ગાઉસિયન પૃષ્ઠની જે ત્રિજ્યા છે એ માની લો કે r' જેટલી છે. એવું એક કવચની અંદર મેં એક ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. કારણ કે મારે અંદરના કોઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો ધ્યાનથી મેં ગાઉસિયન પૃષ્ઠ નક્કી કરી નાખ્યું છે. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર મારે નક્કી કરવાનું છે. તો હું પહેલો જ પ્રશ્ન પૂછું કે તમે જે વિચારેલું ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? હવે વિદ્યુત ભાર તો બધો અહીં પડ્યો છે. તમે વિચારેલા, તમે દોરેલા ગાઉસિયન પૃષ્ઠમાંથી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો તમે કહેશો શૂન્ય. તો ધ્યાનથી તમારો ગાઉસનો નિયમ જો ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ q બાય એપ્સિલોન નોટ. તમારી પાસે સૂત્ર છે. તો ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ હું લખું છું E ઇન્ટુ A is equal to summation of q by epsilon naught. બરાબર ધ્યાનથી સમજી લો મિત્રો. હવે શું થશે? સમેશન ઓફ q આ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર 0, એટલે આની કિંમત 0 ભાગ્યા એપ્સિલોન નોટ is equal to 0. therefore E into A is equal to 0. હવે A ની કિંમત તો 0 હોઈ ના શકે. આની વક્ર સપાટી જે તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલી છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 0 ના હોઈ શકે. એનો અર્થ શું થયો? E ની કિંમત 0. તો therefore E is equal to 0. મિત્રો ધ્યાનથી સમજો. MCQ પ્રશ્ન છે. સમાન રીતે વિદ્યુત ભારી પાતળી ગોળીય કવચ આપેલી હોય તો એના અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા 0 હોય. કેવી રીતે શૂન્ય છે? તો તમારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર તો 0 છે. ચલો કમ્પ્લીટ છે. તો યાદ રાખજો, સમાન રીતે વિદ્યુત ભારી પાતળી ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કાયમ માટે 0 હોય. તો હવે પ્રશ્ન એ છે કે બહાર કેટલું હોય? તો જરા ધ્યાનથી કવચની બહાર. કવચની બહારના બિંદુએ શોધવું. તો કવચ આટલી છે તો માની લો કે હું આ P બિંદુ પાસે શોધવા માંગુ છું. તો કવચની બહારનું બિંદુ થયું. તો હું શું કરું છું? આ P બિંદુમાંથી પસાર થતી વળી પાછી એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. માની લઈએ કે આની જે ત્રિજ્યા છે એ કેપિટલ R છે. હવે મિત્રો ધ્યાનથી સમજો. મેં આ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. આ ગાઉસિયન પૃષ્ઠ છે. મારે બહારના બિંદુએ શોધવું હતું તો મેં આ કેન્દ્રથી કેપિટલ R જેટલા અંતરે, જો કેપિટલ R ઇઝ ગ્રેટર ધેન સ્મોલ r, વિચારો એ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવાની છે. તો ચલો ત્યાં ધ્યાનથી તમારું સૂત્ર બરોબર ધ્યાનથી જોઈ લો. તો પહેલા શોધવું પડશે મારે ફ્લક્સ.
तो फ्लक्स तो नियम है, फ्लक्स फाई इज इक्वल टू इंटीग्रेशन ऑफ सदिश E डॉट सदिश D, बराबर है। E इज इक्वल टू इंटीग्रेशन ऑफ E इंटू dA इंटू cos थीटा। તમે સદિશ E ડોટ A પણ લઈ શકો, इंटीग्रेशन ऑफ E इंटू dA इंटू cos थीटा। હવે ધ્યાનથી બરોબર વાપરો। હવે આ જે તમે કવચ વિચારી છે એ કવચના કેન્દ્રથી કે સપાટીથી આ બધા અંતર તો એક સરખા જશે, એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો બધે એક સરખી જશે, બરાબર। ધ્યાનથી સમજો મિત્રો, એના કેન્દ્રથી કે આ કવચની જે સપાટી છે એ સપાટીથી આ P બિંદુ જેવા જે બિંદુઓ મેં વિચાર્યા છે તમામ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો એક સરખી જશે, કારણ કે અંતરો સરખાય। એટલે હું શું કરું છું, E ઇઝ ઇક્વલ ટુ, ચલો E ને બહાર કાઢી નાખું, E અચળ છે, ઇન્ટિગ્રેશન ઓફ dA। હવે ધ્યાનથી બરોબર વાપરો। હવે આ ધન વિદ્યુત માની લઈએ કે અહીં ગાડી નાનકડો એક પૃષ્ઠખંડ વિચારો, અહીંયા પૃષ્ઠખંડ વિચારી તો એનો ક્ષેત્રફળ સદિશ dA આમ આવશે, આપેલા પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી દિશામાં, તો આના ઉપર બધો ધન વિદ્યુત ભાર હતો, તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પણ આમ આવવાનું, થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા આવશે cos 0, therefore E इंटीग्रेशन બંધ પૃષ્ઠ dA cos 0 ની કિંમત 1, તો પ્લસ phi ઇઝ ઇક્વલ ટુ, ચલો E m નો m dA જેવા નાના નાના ખંડોનો સરવાળો, એટલે તમારું જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 4 pi r², કેપિટલ R², ભૂલતા નહીં। તો મારી પાસે ફ્લક્સની કિંમત નક્કી થઈ ગઈ, સમીકરણ નંબર 1 આપી દો, બરાબર મિત્રો। ધ્યાનથી સમજજો, ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4 pi r²। હવે મારી પાસે નિયમ આખો આવો છે, ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ q બાય એપ્સિલોન નોટ। ચલો ફ્લક્સની કિંમત તૈયાર છે, E ઇન્ટુ 4 pi r² ઇઝ ઇક્વલ ટુ, ચલો સમેશન ઓફ q, એટલે તમે જે ગાઉસિયન પૃષ્ઠ લીધો છે એના દ્વારા ઘેરાતો વીજભાર તો બધે બધો આખું કવચ અંદર છે। તો હવે મારી વાત માની લઈએ કે આ જે કવચ મેં લીધી હતી એની પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા માનો કે સિગ્મા જેટલી છે, એટલે એના એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર સિગ્મા જેટલો થશે, તો સમેશન ઓફ q ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાનથી, એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર સિગ્મા, તો 4 pi સ્મોલ r² માં કેટલો, જો કવચની ત્રિજ્યા કેટલી છે સ્મોલ r, તો અહીંયા જવાબ આવશે સિગ્મા ઇન્ટુ 4 pi સ્મોલ r², બરાબર મિત્રો સમજો। તો હું આની કિંમત મૂકી દઉં, તો સિગ્મા ઇન્ટુ 4 pi સ્મોલ r² ભાગ્યા એપ્સિલોન નોટ, ચલો 4 pi કેન્સલ આવો, therefore E is equal to sigma by epsilon naught into small r square upon capital R square। બરાબર મિત્રો ધ્યાનથી સમજી જાઓ, E is equal to sigma by epsilon naught into small r square upon capital R square। તમારું ગાઉસિયન પૃષ્ઠ કયું હતું, કેપિટલ R વાળું, તો હું લખું T is proportional to 1 upon r square। મિત્રો ધ્યાનથી સમજજો, અહીંયા સ્મોલ r અચળ છે, કેપિટલ R બદલાશે, એટલે હું આવું લખું છું E is proportional to 1 upon r square। અને આમ તો કંઈક આપણે શીખી ગયા ભૂતકાળમાં કે ભાઈ બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1 upon r square મળે। આનો અર્થ હું એવો કરું કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચ મને આપેલી હોય તો એનો સમગ્ર વિદ્યુત ભાર જે છે એ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય તે રીતના એ વર્તે।
ચલો ખબર છે ભાઈઓ, તો બરોબર ધ્યાનથી ઉતારો.